ગરમીમાં દરરોજ માત્ર એક લાડુ પ્રોટીન, એનર્જી, કેલ્શિયમ અને વિટામિન ભરપૂર. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મગના એવા લાડુ બનાવીશું કે તમે એકવાર ખાઈ લેશો ને તો વારંવાર બનાવશો. સાથે કેલ્શિયમ, વિટામિન અને પ્રોટીન ભરપૂર મળશે અને પેટને ઠંડક પણ મળશે અને મોંમાં મૂકતા તો પીગળી જ જાય એવા બનાવીશું. કોઈ ચાસણી કરવાની ઝંઝટ નથી, માવો નથી, કોઈ મિલ્ક પાવડર નથી. એકદમ સિમ્પલ રીતે પણ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રીતે બનાવીશું. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું 1 કપ મગ. તો મગને સરસ રીતે પાણીથી ધોઈ કોરા કરી સૂકવી અને પછી મેં લીધા છે. તમે કપડાથી સાફ કરીને લઈ શકો છો. હવે મગનો લોટ એટલે કે એનો પાવડર આપણે તૈયાર કરવાનો છે. જેટલો બને એટલો ઝીણો તૈયાર કરવાનો. તમે લોટને દળાવીને તૈયાર કરી અને પછી પણ તૈયાર કરી શકો છો, એટલે ઘરઘંટીમાં પણ તૈયાર કરી શકાય. હવે આ લોટને એક બોલમાં કાઢી લેશું. સાથે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું, જેના લીધે આપણે પ્રોટીન, કેલ્શિયમ બધું જ મળી રહે. એના માટે મેં અહીંયા અડધા કપ જેટલા શેકેલા ચણા એટલે કે રોસ્ટેડ ચણા આવે છે માર્કેટમાં, એ લીધા છે. સાથે આપણે લેશું એમાં મખાના. કેલ્શિયમથી ભરપૂર હોય છે અને ખાસ કરીને કોઈને સ્વાદ ભાવતો નથી હોતો તો આ રીતે એડ કરવાના. હવે બંનેનો આ રીતનો મેં ફાઇન પાવડર કરી લીધો છે. મખાનાને મેં પહેલાંથી થોડા રોસ્ટ કરીને લીધા હતા, એટલે પાવડર એકદમ ફાઇન થઈ છે. હવે અહીંયા આ જે છે ને એ બોલમાં કાઢ્યા છે ને મગનો લોટ, એને પહેલાં આપણે થોડી વાર માટે શેકી લેશું. તો તમને એવું લાગશે કે ઘી વગર આ લોટ કેવી રીતે શેકાશે. જો તમે પહેલાં જ સરસ રીતે મગને ધોઈ અને કોરા કરવાનો ટાઈમ ન હોય તો તમારે પહેલાં શેકી લેવાના, પછી આ પાવડર કરવાનો. પછી તમારે આ સમયે શેકવાની જરૂર નહીં રહે. પણ મેં પહેલાં શેક્યા ન હતા, કાચા જ લીધા છે, એટલા માટે હું પહેલાં આ રીતે શેકી લઉં છું. આ રીતે શેકવાથી એક તો બે ફાયદા થાય. એક તો લોટ છે ને દાણેદાર બને, સાથે તમારે ઘી ઓછું એડ કરવું પડે અને લોટ પણ બિલકુલ કાચો ન રહે. તો છે ને 3 ફાયદા સરસ એવા થયા ને. તો ઘણી વખત આપણે ગરમીમાં વધારે ઘીવાળું નથી પસંદ હોતું, તો આ રીતે કરવાનું. પછી લોટ શેકાઈ જાય ને એટલે થોડું થોડું ઘી એડ કરતું જવાનું, મિક્સ કરતું જવાનું અને ફરીથી શેકતું જવાનું. તો ટોટલ આપણે અહીંયા અડધા કપ જેટલું ઘીની જરૂર પડશે. હવે તમને જો ઓછા ઘીમાં બનાવવા હોય ને તો હું વિડીયોના લાસ્ટમાં કહી કે તમારે કઈ રીતે બનાવવા ઓછા ઘીમાં, એ રીતે પણ તમે બનાવી શકો છો. તો તમે આવા ગરમીઓમાં મગના લાડુ ક્યારેય બનાવો છો કે નહીં, કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ આ રીતે થોડું થોડું મેં ઘી એડ કર્યું અને મિક્સ કરતા જશું. એટલે શું થશે કે ઘી પણ એક્સ્ટ્રા નહીં પડી જાય અને સાથે ઓછા ઘીમાં પણ તૈયાર થઈ જાય. આ રીતે જરૂર લાગે ને એટલું એટલું ઘી એડ કરતું જવાનું અને લોટને શેકતો જવાનો. દરેક દાણો સરસ એવો શેકાઈ જાય, શેકાવાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવાનો છે. તો શેકાતા તો બિલકુલ વાર નહીં લાગે, 2 થી 3 મિનિટમાં શેકાઈ જશે. આવું મિક્સર ઢીલું થઈ જવું જોઈએ ત્યાં સુધી આપણે એને શેકવાનું અને એટલું જ ઘી એડ કરવાનું. હવે આપણે જે લોટ તૈયાર કર્યો છે મખાનાવાળો, તે એડ કરી દેશું. અને હા, જો તમને અહીંયા બાળકો ડ્રાયફ્રૂટ ન ખાતા હોય, મોટા પણ ડ્રાયફ્રૂટ નથી ખાતા હોતા, તો તમારે શું કરવાનું કે કાજુ, બદામ, અખરોટ જે પણ તમે ડ્રાયફ્રૂટ ગરમીમાં ખાતા હોય ને બધા નાખવાના અને એનો પણ પાવડર કરી લેવાનો. આ રીતે સરસ રીતે ચણા પણ શેકેલા હોય છે, મખાના પણ મેં પહેલેથી શેકીને લીધા હતા, એટલે અહીંયા વધારે શેકવાની જરૂર નથી. માત્ર થોડું મિક્સ કરશું ને એટલે સરસ એવું મિક્સ થઈ જશે અને થોડું ગરમ થઈ અને શેકાઈ જશે. હવે અહીંયા ડ્રાયફ્રૂટ જો પસંદ હોય તો આ રીતે આખા નાખવાના. મેં કાજુ, બદામ અને કિસમિસ લીધી છે. બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેશું. હવે અહીંયા ડ્રાયફ્રૂટને પણ થોડી વાર માટે એટલે કે 1 જ મિનિટ માટે શેકવાના છે. અને અહીંયા ઘી ઓછું લાગે તો ઘી એડ કરી દેવાનું અને પછી તમે લાસ્ટમાં પણ ઘી એડ કરી શકો છો. આ રીતે થઈ જાય ને પછી એકદમ સોફ્ટ લાડુ બનાવવા માટે આપણે એડ કરીશું મલાઈ. તો 4 ચમચી જેટલી મેં મલાઈ લીધી છે, મિક્સ કરી દેશું. હવે જો તમારી પાસે મલાઈ ન હોય ને તો તમારે એમાં દૂધ એડ કરવાનું, અને પણ દૂધ પણ નથી એડ કરવું તો તમે પાણી પણ એડ કરી શકો છો. આ એડ કરવાથી એક તો સોફ્ટ બનશે, દાંત વગરના પણ ખાઈ શકશે, કડક નહીં થાય અને દરેક દાણો છે ને સોફ્ટ થઈ જશે ને તો મોંમાં મૂકતા જ પીગળી જાય ને એવા લાડુ તૈયાર થશે. કારણ કે આપણે અહીંયા કોઈ ચાસણી નથી કરવાના, એટલા માટે આ મલાઈ જરૂરથી એડ કરજો, એટલે એ ખાવામાં પણ સરસ એવા લાગે. બસ હવે આ રીતનું મિક્સર ભેગું થઈ જાય છે, મલાઈ બધી સરસ મિક્સ થઈ ગઈ છે.
તો નીચે ઉતારી લેશું અને હલકું મિશ્રણને ઠંડુ કરીશું. આજે હું આમાંથી લાડુ બનાવું છું, પણ આમાંથી તમે બરફી પણ બનાવી શકો છો. જો બરફીની રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો, હું તમારી સાથે મગદાળની બરફીની રેસીપી શેર કરીશ. આ ગરમીઓમાં કઈ રીતે ખાવીને એ પણ શેર કરીશ. હવે થોડો ફ્લેવર માટે એલચી પાવડર અને ગરમી માટે હું અહીંયા સાકરનો યુઝ કરું છું. એનો પાવડર કરી લેશું. તો જે દોરાવાળી સાકર આવે ને તે લીધી હતી અને એનો આ રીતનો પાવડર કરી લીધો. તો અડધો કપ જેટલો પાવડર એડ કરવાનો અને બસ હવે જ્યારે ગરમ હલકું હોય ને ત્યારે જ મિક્સ કરી દેવાનું, એટલે જે પાવડર છે ને એ થોડું મેલ્ટ થશે અને સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. અને અહીંયા જો તમને ઘીની જરૂર લાગે ને તો ઘી એડ કરવાનું. ઘીને થોડું હલકું ગરમ કરી લેવાનું પછી એડ કરવાનું. પણ ટોટલ તમે 1 કપ મગ સામે અડધા કપ ઘીનો યુઝ કરશો ને એટલે પરફેક્ટ થઈ જશે. અને આ સમયે થોડું મિશ્રણ ગરમ છે ને એટલે તમે જુઓ, હું હલકા હાથથી મિક્સ કરું છું. મને ગરમ લાગે છે એટલે નીચે મૂકી દઉં છું અને પછી આ રીતે થોડું થોડું મિક્સ કરતા જઈ અને પછી તમને એવું લાગે કે હવે હાથથી લાડુ બનશે ત્યારે તમારે એનો લાડુ બનાવી લેવાનો. છૂટું છૂટું તમને લાગે ને તો ઘી એડ કરવાનું, નહીંતર ઘીની જરૂર નથી. આ રીતે પ્રેસ કરતા જશો ને એટલે લાડુનો શેપ આવી જશે. આ લાડુ છે ને એ તમે 8થી 10 દિવસ સુધી રાખીને ખાઈ શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય. 8થી 10 દિવસ તમે ફ્રીજમાં પણ રાખો તો પણ ચાલે અને બહાર રાખો ને તો પણ ચાલે. બંને રીતે તમે ખાઈ શકો છો. આ રીતે બંને હાથથી પ્રેસ કરતું જવાનું અને બસ લાડુનો શેપ આપી દેવાનો. થોડું સરસ એવું આ રીતે લાડુનો શેપ આવી જાય ને એટલે બાકીના બીજા લાડુ પણ બનાવી તૈયાર કરી લેવાના. તમે જુઓ, પહેલાં એક હાથથી તમે પ્રેસ કરશો ને એટલે લાડુનો શેપ આવી જશે. પછી બીજા હાથથી આ રીતે પ્રેસ કરતું જવાનું. પછી આ રીતે હાથથી કરી લેવાનું એટલે પરફેક્ટ શેપ આવી જાય. તો આ રીતે બાકીના બધા જ લાડુ મેં બનાવી તૈયાર કરી લીધા છે. એકદમ સોફ્ટ લાડુ બને છે અને દાણેદાર પણ બને છે. મોંમાં મૂકતા ને પીગળી જાય ને એવા આ લાડુ તૈયાર થાય છે. તો ગરમીઓમાં જો તમને ગળ્યું ખાવાનું પસંદ હોય અને તમારે હેલ્ધી ખાવું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે. જરૂરથી ટ્રાય કરજો. મને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને હું તોડીને બતાવી દઉં કેટલા સોફ્ટ છે. હાથથી તોડતા જ મોંમાં મૂકતા તો એકદમ પીગળી જશે. તો ટ્રાય કરજો. ફરી મળીશું. થેન્ક યુ.